કેશોદના આગતરાય ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। કેશોદના આગતરાય કુમાર શાળામાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચ રાજેશભાઈ મારડિયા તથા તેજસ્વી વિદ્યાર્થીઓ રિયાબેન માકડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી। શાળાના ધોરણ 1 થી 8ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને પટેલ ટ્રેડિંગ કંપની અગતરાય હરેશભાઈ મારડિયા તરફથી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ અગતરાય સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ચાલતા યોગ ક્લાસના યોગ ઇન્સ્ટ્રક્ટર દિલીપભાઈ પરમાર તેમજ દિવ્યાબેન દ્વારા સૂર્ય નમસ્કારની ટ્રેનિંગ પામેલ બે બાળકોને રિયાબેન મનસુખભાઈ માકડિયા અને રોનકભાઈ ગોહિલે જે રાજ્ય કક્ષા સુધી સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેમનું પ્રમાણપત્ર તેમજ શિલ્ડ તથા રોકડ રકમ આપી સરપંચ રાજેશભાઈ મારડિયા અને આચાર્ય હુસેનભાઈ સેતાએ સન્માનિત કરેલ અને કુમાર શાળાની નવી કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન સરપંચ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અને આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં વાલીઓ તથા આગેવાનો તથા વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાં આપેલ રોકડ રકમથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અને આ કાર્યક્રમના અંતે બાળકોને બિસ્કિટની લાણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ નેના તેમજ મિન્ટુબેન ભાલોડિયાએ કર્યું હતું અને આભાર વિધિ કન્યા શાળાના આચાર્ય પૂજાભાઈ રાણાએ કરી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।